કેમ છો મિત્રો? આજે છે મારો વિડીયો વ્લોગિંગનો 7મો દિવસ ને મેં નીકળી જાઉં છું આપણા ગેરેજ જવા માટે અને મેં અડધા રસ્તામાં પહોંચું છું અને આપણી ગાડીનું ટાયર થઈ જાય છે પંચર ને ફટાફટ મેં એક કાકાનું પંચરની દુકાન જોયેલી છે તો મેં તેમના ત્યાં પહોંચી જાઉં છું ને કાકા હવા પૂરીને ફટાફટથી પંચર ચેક કરે છે કેમ કે ટ્યુબલેસ ટાયર છે એટલે ફટાફટથી પંચર નીકળી જશે. તો એના બાદ મેં પંચર કઢાવીને મેં પહોંચી જાઉં છું આપણા ગેરેજ પર. ગેરેજ મેં ફટાફટ ખોલ્યું અને એના પછી આવી ગઈ છે મારી પાસે એક રાઇડર ગાડી રિપેરિંગ માટે. એમનું કામ મેં કરી દીધું ચાલુ અને એમાં હતું વાયરિંગનું પ્રોબ્લેમ. તો ફટાફટ મેં એમનું વાયરિંગનું પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યું અને એમનું કામ થઈ ગયું ખત. અમારી દુકાનની બાજુમાં જ ચાવાળાની દુકાન છે તો મેં ફટાફટથી એમને ત્યાં ચા પીવડાવી દઉં છું ને અમારી પાસે આવી જાય છે ઇલેક્ટ્રિક ગાડી. એમની બેટરી નાખવાની હતી તો ફટાફટથી ફકરીભાઈએ બેટરીનું કેસ કરી દીધું ઓપન ને 4 બેટરી ઇલેક્ટ્રિક ગાડીમાં નાખવાની હતી કેમ કે 48 વોલ્ટની હતી એના કારણે. ને પછી અમારી પાસે આવી જાય છે સુઝુકી કંપનીની એક્સેસ ગાડી રિપેરિંગ માટે ને એ ગાડી ઘણા ખાસા ટાઈમથી બંધ હતી તો મેં એનું કામ કરી દીધું ફટાફટથી ચાલુ ને એનું કામ કરીને ગાડી ચાલુ થઈ જાય છે ને એના પછી મારો થઈ જાય છે જમવાનો ટાઈમ. તો મેં જમવા બેસી જાઉં છું ને તમારે જમવું હોય તો આવી જયા કરો મારા ટાઈમ પર. 2 વાગ્યાનો મારો ટાઈમ છે જમવાનો ને પછી મેં આવી જાઉં છું ફટાફટથી ગાડી દોડાવવા માટે કેમ કે કસ્ટમર લેવા આવવાનો હતો. તો મેં આ ગાડી દોડાવવા આવી ગયો અને એના પછી ભાઈએ ફટાફટ ગાડી ધોઈ આપી મને અને મેં આવી ગયો ગેરેજ પર ને એના પછી અમારો ગેરેજ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટથી મેં આપણું ગેરેજ બંધ કરું છું કેમ કે આજે મારે થોડું કામ આવી ગયું છે અને આજે મારાથી જીમ નહીં જવાવાનું કેમ કે કામના લીધે એક દિવસ પ્રોબ્લેમ થઈ જાય છે થોડી એના કારણે.